તો ગાઈસ સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો ગાઈસ આજે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો હ અને અમે આવ્યા છીએ મંદિરે. આજથી ગાઈસ વ્લોગ સ્ટાર્ટ કર્યો, નવી ચેનલ, નવો વ્લોગ, પહેલો દિવસ છે અને આ પહેલો દિવસ હું ફરવા જઈ રહ્યો. તો કન્ટિન્યુ રહેજો, રોજ નવા વ્લોગ આવશે, બધી ઇન્ફોર્મેશન બનશે. ઘરે આવીને બી ફેમિલીના વ્લોગ પણ બનવાના જ છે. એટલે કન્ટિન્યુ કરજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો, બરાબર. આગળ બતાવીએ છીએ ભાઈ, આગળ બતાવીશું. અત્યારે તો જઈએ છીએ ફરવા, બહુ લોંગ ટ્રીપ છે, 20 દિવસ. તમારા માટે બી સરપ્રાઈઝ રીતે જ છે, સરપ્રાઈઝ રીતે જ છે, એ રીતે જોજો તમે. આ ભાઈ માં અંગાત આવવાના અને અંકિત ને જવાના સા પાછા ઘરે. ને અમે આવ્યા છીએ વિસનગર જતા મંદિર આવે સદીમાનું, ત્યાં. જય માતાજી. બીજું કહો. 20 દિવસનો પ્રવાસ છે, 20 દિવસ રોજ નવી નવી જગ્યા. તો જોતા રહો, જોડાતા રહો. આજ તક ન્યૂઝ. તો ગાઈસ પપ્પાને બી આટલા ઊભા હી અને હવે જઈએ છીએ વિસનગર મંદિરે. દર્શન તો કરી લીધા અને મોજ કરવાની 20 દિવસ બરાબર. તો ગાઈસ જમવા આવ્યા હતા ગામ ચુંપડીએ અને જમીન હવે નીકળીએ છીએ. કેટલા વાગ્યા? આપણે ટાઈમ કેટલા વાગ્યાનો આલ્યો કાકા? 2 વાગ્યાનો ટાઈમ થઈ ગયો. હવે એક એક કઈ બધા આવશે. આપણે વહેલા આવ્યા નહીં બધાથી હોય. અરે પણ આપણે તો એકન જમવાનું હતું એટલે મહેસાણામાં જમી લીધું. હવે 20 દિવસ એમ તો પહાડી ખાવાનું પહાડી ખાવાનું એટલે પહાડી ખાવાનું આમ કાચપોસ જેવું હોય. મેગો અનવરો, બીજું કોઈ નહીં. એટલે મેગી લાવવાનું તો ભૂલી જ ગયા આપણે, લાવવાની હતી યાર. તો ખબર ના પડે. તું 3-4 દાથી કહેતો હતો મહિનાથી. હું કહું મોટી મેગી લઈ લઉં. અમને બધા ચોલ્લા બોલ્લા કરી દીધા. વિસનગર આવી ગયા છીએ. હો ભાઈ બેગો. તો ભાઈ વિસનગર આવી ગયા. ગાડી રેડી થઈ ગઈ બધાની. શિવ અંદર બેગ મેલવા ગયો. ક્યાં ચલ રહા હૈ? બેગ મૂકી દેસી હાલ તો. સિદ્ધાર્થભાઈ ગરમી બહુ લાગે છે. ચાલો છે તાણા મજા આવશે. તાણા મજા આવશે, પણ તો જઈને તમારે ઠંડી જ છે. ટેન્શન બૂમ પડાવવાની. બૂમ પડાવવાની. શિવમ બધા બેગ મેલી રહ્યો. બેગ આપણે ગીડો ખોલ્યો. હાર્દિક કેમેરા બેગ નહીં મૂકી. ગાઈસ અમે હવે બેસી ગયા છીએ ગાડીમાં. સિદ્ધરાજ કાકા આ બધું આપણો સ્ટાફ છે. અંકિતભાઈ બાર ઉભા રહ્યા. જય ગાઈસ આપણી ગાડી એટલા ઉભી રહી છે. આવજો. તો ગાઈસ અમે તો ઉભા રહ્યા છીએ ડીઝલ ભરાવા. બધા આવી ગયા છે. ફેર ભરાવશે કાકા આર્યા ડીઝલ. તે આપણે એટલું તો ગુજરાતમાં એટલું બધું ફરી ગયા તે છે. હે રાજસ્થાન આવી ગયું? તો પણ રાજસ્થાન તો હમણાં જ એન્ટર થયા ને આપણે. તો પછી કેલ્બમ ચમ એવું. તો ગાઈસ આરે અમારા બધા મેમ્બરો હી ટૂરના. મજા આવે એવી ટૂર નહીં? બહુ મજા આવે. બધા આપણા જેવા. હા, સૌથી નાનો હું હું આખી ટૂરમાં. તે મને બહુ બધું શીખવા મળી રહ્યું બધા જોડેથી. અને પોલીસ હ, કોક 2 પોલીસ હ, ડોક્ટર હ, પછી તલાટી હ, એવા એવા માણસો હ. તે શીખવા મળી રહ્યું બધું નહીં કાકા? તમે નેના હો એવું? અને આ 2 ભાઈબંધો બની ગયા છે. નવ વાગ્યા છે ને અમે પહોંચ્યા છીએ અત્યારે ભારતમાલા હાઈવે ઉપર. અને બસ સાઈડમાં ઊભી રાખીને જમવાનું બનાવવાનું છે. જમવાનું તૈયાર થઈ રહ્યું છે. આ અમારી ટુરિસ્ટ બસ અને પાછળની સાઈડ જમવાનું રાખ્યું હો.
અહીંયા બની રહી હા પૂરી બની રહી હ અને બીજું ભાખરી બનાવે પૂરી નહીં બનતી. આ ભાખરી બના તાન બરાબર અને બધા અમે હેલ્પ કરાવી રહ્યા પાછળથી. તો ગાઈસ અમે જમીન તો ઓટો મારવા નીકળ્યા છીએ બધા ભાઈબંધો. ખાવાનું મસ્ત હતું ને કોઈ? બહુ મસ્ત હતું. જોરદાર આજે ટેસ્ટ એકદમ ભાખરી ટમેટા અને સેવની સબ્જી એકદમ જોરદાર હતી. મજા આવી નહીં કોઈ? આવી રીતે ફર્સ્ટ ટાઈમ અનુભવ મળ્યો હો. હું તો દરેક વ્યક્તિ દરેક ગુજરાતીમાં કહું એકવાર એક્સપિરિયન્સ આવું કરવું જોઈએ, જાતે ટ્રાવેલિંગ કરવી અને જાતે જ જમવાનું બનાવવું સાથે. હા મજા આવી ગઈ પણ નહીં કોઈ? ખરેખર મજા આવી એમ. તો ગાઈસ જમીન તો નીકળ્યા છીએ ઓટો મારવાના. હવે ઓટોમાં આવીને બધું પાછો ઓટોમાં આવીને પાછો જવું પડશે. કોમે જાતે જ કરવાનું આપણે. જાતે જશું ખાવાનું પાછા, કઈ, કોમ ગાડી કરીશું. ધોવા, વાસણ ઉતારવા, જમવું, કોઈ વસ્તુ હા. સબ્જી કટિંગ કરવી જાતે જ કરવાનું. બરાબર. અને જઈને પછી આપણે ચો પહોંચીશું સવારે. અહીંથી આપણે અત્યારે હાલ તો ભારતમાલા હાઈવે પર છીએ આપણે. હા તો સવારે કદાચ આપણે 5 થી 6 વાગ્યા પ્રમાણે કરણી માટે પહોંચી શકીએ. બરાબર. તો આગળ આપણે રેસ્ટ ફ્રેશ થઈ અને સીધા જઈશું ચંદીગઢ. હા અને ચંદીગઢ પછી આવશે કસુલ. આગળનો તમને દરેક અમે યાત્રાનો રૂટ બતાવતા રહીશું.